વિદ્યાદર્શન કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું પર્યાવરણ વિશે, એટલે કે વનપરી વિશે. મને ખબર છે, વનપરીનું નામ સાંભળ્યું એટલે તમારા મનમાં, તમારા મગજમાં અલગ અલગ પ્રકારના વિચારો ઉદ્ભવવા લાગ્યા ને કે આ વનપરી એટલે શું, વનપરી કેવી હોય, વનપરી ક્યાં રહે, વનપરી આપણને શું જ્ઞાન આપે, શું શીખવાડે, કેવી રમતો આપણી સાથે રમે. આ બધા વિચારો તમારા મગજમાં આવી રહ્યા છે ને, સ્ફુરી રહ્યા છે ને, તો પછી રાહ શેની જોવાની? તમારે વનપરીને મળવું છે ને, એને જાણવી છે ને, એને સમજવી છે ને, તો પછી વિદ્યાદર્શનનો કાર્યક્રમ આપની સમક્ષ હાજર છે. ચાલો આપણે બધા ભેગા થઈને મળીએ વનપરીને. બગીચામાં ગયા હતા. અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું કે આપણે એક રમત રમીએ. એમાં દીદીએ કહ્યું કે વનપરી બનશે. રમતના નિયમ મુજબ વનપરી જે પણ વસ્તુનું નામ બોલે તે વસ્તુને બધાએ અડવા જવી પડે. હા, પછી અમે રમવાનું શરૂ કર્યું. મને યાદ છે દીદી વનપરી બની હતી અને અમે ખૂબ જ મજા કરી હતી. હા, એ દિવસે ખૂબ જ મજા કરી. મને યાદ છે. બધા મજામાં છો ને? હા. આજે આપણે એક રમત રમીશું. રમત? રમતનું નામ છે વનપરી. હા. વનપરી રમતના નિયમો મુજબ હું વનપરી છું અને વનપરી તમને જે પણ વસ્તુનું નામ કહે તેને તમારે અડવા જવાનું. ઓકે? ઓકે. સૌથી પહેલા તમે લોકો છોડને અડવા જશો. શાને? છોડને. છોડ શું હોય ખબર છે ને? હા. તો જાઓ, દોડો, છોડને અડવા જાઓ. મજા આવી? તમે બધાએ ખૂબ જ સરસ કામ કર્યું. તમને બધાને ખબર પડી કે છોડ શાને કહેવાય. તમને લોકોને એ પણ ખબર પડી કે બધા છોડ અલગ અલગ હોય છે. દીદી, તમે પણ એક નાના છોડ ઉપર જ બેઠા છો. એક્ઝેક્ટલી, બિલકુલ બરાબર. હું પણ એક છોડ પર બેઠી છું અને ઘાસ પણ એક છોડનો પ્રકાર જ છે. હવે આજે આપણે ઘણી બધી રમતો રમ્યા ને? તો હવે કોણ મને કહેશે કે અંગ્રેજીમાં સંતા કુકડી અને અંતાક્ષરીને શું કહેવાય? હું કહીશ. હા માઇકલ, તું કહે કે સંતા કુકડી અને અંતાક્ષરીને અંગ્રેજીમાં શું કહેવાય? સંતા કુકડીનું તો મને ખબર છે. સંતા કુકડીને અંગ્રેજીમાં હાઇડ એન્ડ સીક કહેવાય અને અંતાક્ષરીને શું કહેવાય? મને યાદ હતું, એક મિનિટ. હા, અંતાક્ષરીને અંગ્રેજીમાં ક્રેમ્બો કહેવાય. ક્રેમ્બો. ખૂબ જ સરસ. અંતાક્ષરીને અંગ્રેજીમાં ક્રેમ્બો કહેવાય અને સંતા કુકડીને હાઇડ એન્ડ સીક. હવે શબનમ, તું મને કહે કે સંતા કુકડી અને અંતાક્ષરીને ઉર્દુમાં શું કહેવાય? ઉર્દુમાં
ભાષામાં અંતાક્ષરીને બેતબાજી કહેવાય છે અને સંતા કુકડીને આંખ મીચોલી કે છુપ્પન છુપાઈ. તમને બધાને રમતમાં મજા આવે છે ને? આની પહેલા તમે લોકો છોડને અડ્યા હતા અને હવે તમારે વૃક્ષને અડવાનું છે. શાને? વૃક્ષને. નિયમ એક જ છે કે વૃક્ષનું થડ જાડું કે પાતળું હોવું જોઈએ. કેવું? જાડું કે પાતળું. જાઓ, રાહ શેની જુઓ છો? વૃક્ષના થડને અડવા જાઓ. ખૂબ જ સરસ. તમે લોકો ઝાડના થડને અડીને આવ્યા. પહેલા તો દયારામ, તું અને અમુ, તમે બંને કયા વૃક્ષના થડને અડી આવ્યા? હું અને અમુ પીપળાના ઝાડને અડીને આવ્યા. હા દીદી, પીપળાના ઝાડને અડીને આવ્યા. અને દીદી તમને ખબર છે, પીપળાના ઝાડનું થડ ખૂબ જ જાડું હોય છે. અચ્છા. અને માઇકલ, તું અને શબનમ, તમે બંને કયા ઝાડને અડી આવ્યા? હું અને માઇકલ ગુલમોહરના ઝાડને અડી આવ્યા. અને હા દીદી, ગુલમોહરના ઝાડનું થડ પાતળું અને લાંબુ હતું. સરસ. દીદી, આ રમત રમવાની મજા તો આવે છે, પણ અમારા કરતા તમને વધારે મજા આવતી હશે, કેમ નહીં? ના, એવું કેમ? આ રમતમાં તો આપણે બધા સાથે રમીએ છીએ. આપણને બધાને મજા આવે છે. ના, તમે તો કેટલા નસીબદાર. તમે અમે બધાને આદેશ આપો છો. મારે પણ આદેશ આપવો છે. મારે પણ આદેશ આપવું છે. મારે પણ મનપરી બનવું છે. છોકરા પરી બને? કેમ નહીં? કેમ ન બને? દીદી વનપરી બની શકે તો શું? તો હું વન પરો. ચલો હવે હસવાનું બંધ કરો. હું વન પરો છું. ચાલો હવે તમે બધા મારો આદેશ માનો. હું વન પરો છું. વન પરો. જાઓ તમે બધા આ બગીચાના પાંદડા લઈ આવો. પાંદડા. જાઓ જલ્દી જાઓ. અરે સાંભળો. ઝાડ ઉપરથી પાંદડા તોડતા નહીં. ઓકે? નીચે પડેલા બધા પાંદડા ભેગા કરી લેજો. હા, ચલો જાઓ. કેટલાક ગોળ છે, કેટલાક લાંબા છે અને કેટલાક ત્રિકોણ આકારના પર છે. દીદી, જો કેટલા બધા પાંદડાઓ છે અને એ બધાના રંગ પણ અલગ અલગ છે. કોઈ લીલું છે, કોઈ ઘેરું લીલું છે, કોઈ આછું લીલું છે. અને આ જોવો, આ પીળા રંગનું છે અને આની અંદર કથ્થઈ ડાઘ પણ છે. જો આમની કિનારો પણ અલગ અલગ છે. જો આ કિનાર સીધી છે, આ જો આ વાંકી ચૂકી છે અને આ જો આ થોડીક કરવત જેવી પણ છે. આ જો આ પીપળાનું પાન, પછી આ જો આસોપાલવનું પાન અને પછી આ જો આ લીમડાનું પાન છે, લીમડાનું. અને આ જો આ મહેંદીનું પાંદડું છે. તમને ખબર છે, મહેંદીના પાનના તો ઘણા બધા ઉપયોગ હોય છે. આપણે વાળમાં લગાવીએ, સારા પ્રસંગોમાં હાથમાં પણ લગાવીએ. જ્યારે આપણે એને લગાવીએ ને ત્યારે તેનો રંગ ઘાટો લીલો હોય છે અને જ્યારે રંગ આવી જાય છે ત્યારે તે ઘાટો લાલ થઈ જાય છે.
દીદી હવે મારે પણ વનપરી બનવું છે. દીદી મારે પણ વનપરી બનવું છે. તમે પણ વનપરી બન્યા છો. તું પણ વનપરો બન્યો એટલે હવે અમે પણ વનપરી બનીશું. શબનમ અને અમુ, તમને બંનેને પણ વનપરી બનવા મળશે. વનપરી બનવું બધાને ગમે, કારણ કે આદેશ આપવો બધાને ગમે. પણ આજે નહીં, આવતા રવિવારે. ઓકે? અત્યારે ઘરે જવાનો સમય થયો. ઘરે જતા જતા આપણે એક કવિતા ગાઈશું. તો તમને બધાને ગમે છે. હું પહેલા એક પંક્તિ ગાઈશ અને તમે તેને ઝીલજો. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા જાંબલી રંગના જોયા 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 કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા 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 કે પાંદડા મને ગમતા. પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા. પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા તો નોખા અનોખા લાગતા. પાંદડા તો નોખા નોખા લાગતા. પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા. પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા. પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે. પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે. કેટલાક કાંટાળા પાંદડા હોય. કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા. કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા વાય રે આભલામાં ઉડતા. પાંદડા વાય રે આભલામાં ઉડતા. પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા. પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા. પાંદડા આખો દિવસ રમતા રાત પડે સુઈ જાતા કે પાંદડા મને ગમતા.
પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા કે પાંદડા મને ગમતા કે પાંદડા મને ગમતા કે પાંદડા મને ગમતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને બરાબર ખબર પડી ગઈ ને કે બગીચામાં, વનમાં, જંગલમાં આપણને શું શું જોવા મળે? જી હા, આપણને બગીચાની અંદર, ગાર્ડનમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળે, અલગ અલગ પ્રકારના છોડ જોવા મળે. આ અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડના અલગ અલગ પ્રકારના થડ જોવા મળે, એની ઉપરની ડાળીઓ જોવા મળે, એની ઉપરના પાંદડા જોવા મળે, ફળ જોવા મળે, ફૂલ જોવા મળે, અને સાથે સાથે આપણને એ પણ ખબર પડે કે આ અલગ અલગ પ્રકારના ફળ, ફૂલ, પાંદડાના રંગો અલગ અલગ હોય છે, એના રૂપ અલગ અલગ હોય છે, એના આકાર અલગ અલગ હોય છે, એના સ્વાદ અલગ અલગ હોય છે, અને એની સુગંધ પણ અલગ અલગ હોય છે. હવે તમે કહેશો કે સુગંધ અને સ્વાદ કેવી રીતે ખબર પડે? તો ભાઈ, ઘણા બધા ફળ, ફૂલ અને પાંદડાની નજીક જઈને જો આપણે સૂંઘીએ ને તો આપણને થોડીક સુગંધ આવે છે, અને એનાથી આપણને સુગંધ ખબર પડી જાય છે. અને ઘણી વખત જો પાંદડાને ઘસવામાં આવે, એને વાટવામાં આવે, તો એમાંથી જે રસ નીકળે છે ને, એને પણ જો સૂંઘીએ ને તો આપણને ખબર પડી જાય કે એની સુગંધ કેવી હશે. અને સ્વાદ માટે જો હું વાત કરું તો ઘણા બધા પાંદડા એવા હોય છે જે સીધા ખાઈ પણ શકાય છે. જેમ કે તુલસીનું પાંદડું હોય તો એને સીધું ખાઈ શકાય, કારણ કે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એવી રીતે લીમડાનું પાંદડું પણ ખવાય. હા, એ કડવું હોય પણ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તો આવી રીતે આપણને અલગ અલગ પ્રકારના પાંદડા, ફળો, ફૂલો, એના આકાર, એના રંગ અને એના રૂપ વિશે માહિતી પ્રાપ્ત થાય છે. અને આ બધી વસ્તુઓ આપણને બગીચામાં, ગાર્ડનમાં, જંગલમાં, વનમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના પાંદડાઓને ભેગા કરીને, એને અલગ અલગ રીતે ગોઠવીને, અલગ અલગ પેટર્નમાં ગોઠવીને આપણે અલગ અલગ પ્રકારના ચિત્રો પણ બનાવી શકીએ છીએ. તો તમારે જોવા છે એવા ચિત્રો જે પાંદડામાંથી બનાવેલા હોય? તો ચાલો આપણે એવા ચિત્રો જોઈએ જે પાંદડામાંથી બનાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના પાંદડા હોય ને, એની અલગ અલગ પ્રકારની છાપ પણ આપણે લઈ શકીએ. અલગ અલગ પ્રકારના ઝાડ અને છોડ હોય ને, એનું જે થડ હોય એની છાલની પણ આપણે છાપ લઈ શકીએ. તો તમારે છાપ જોવી છે? એ છાપથી આપણે અવલોકન કરીએ ને તો પર્ણ ઉપર શું આવેલું છે, થડની છાલ ઉપર શું આવેલું છે, એના વિશે પણ આપણને માહિતી મળે છે. તો આવો આપણે શીખી લઈએ કે આ પાંદડાઓની અને થડના છાલની છાપ કેવી રીતે લેવાય. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પર્ણ અથવા ઝાડ અથવા છોડની છાલની જો આપણે છાપ લેવી હોય તો આપણને જરૂર પડશે મીણિયા રંગ અથવા તો પેન્સિલ રંગ અને એક મીણિયો કાગળ. બરાબર છે? એ પછી પાંદડાને ટેબલ ઉપર અથવા તો જમીન ઉપર મૂકો. પાંદડાને એવી રીતે મૂકો કે એની નસો ઉપર તરફ રહે. પાંદડા પર કાગળ મૂકો. એ કાગળ મૂક્યા પછી મીણિયા રંગ અથવા તો કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો. કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો. અને એવી જ રીતે વૃક્ષના થડની પણ છાપ લઈ શકાય છે. અલગ અલગ વૃક્ષના પાનની છાપ અલગ અલગ હોય છે. મિત્રો, હવે આ ચિત્ર જુઓ. તેમાં તમને શું શું દેખાય છે? હું જણાવું. ધ્યાનથી જુઓ. આ ચિત્રમાં એક છોકરી છે જે તકિયાના ટેકે બેઠા બેઠા કંઈક વાંચી રહી છે કે જોઈ રહી છે. બાજુમાં બીજો તકિયો છે. એ તકિયામાં પણ પાંદડાની ભાત છે. તે પલંગ ઉપર બેઠી છે અને એ પલંગની ચાદર લીલા રંગની છે.
એમાં વાદળી રંગના પાંદડાની ડિઝાઇન છે, નીચે ઝાઝમ પાથરેલી છે, દિવાલ પર એક ચિત્ર છે જેમાં કમળનું ફૂલ અને તેના ગોળ પાંદડા દેખાય છે. એ ચિત્રની જે ફ્રેમ છે એમાં પણ પાંદડાની ભાત છે. બારીની બહાર વૃક્ષનું થડ દેખાય છે અને બારીમાં એક લાલ પડદો છે, તેમાં પણ પાંદડા જેવી ભાત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને બધી માહિતી મળી ગઈ ને, અલગ અલગ પ્રકારના ઝાડ વિશે, એના પાંદડા વિશે, એના ફળો વિશે, એના ફૂલો વિશે. તો તમારે એ બધાને વધારે સમજવા માટે એક એક્સરસાઇઝ કરવાની છે. જી હા, તમારા ઘરની અંદર અલગ અલગ પ્રકારનું ફર્નિચર આવેલું હોય, અલગ અલગ પ્રકારની વસ્તુઓ આવેલી હોય, જેમ કે બારીમાં રહેલા પડદા, પછી ચાદરો, ઓશિકાના કવર, સોફાના કવર, આ બધાનું તમારે નિરીક્ષણ કરવાનું છે, અવલોકન કરવાનું છે. એની ઉપર જો કોઈ ફળો, ફૂલો કે પાંદડાની છાપ હોય તો એની યાદી બનાવજો, એને ઓળખવાનો પ્રયત્ન કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. બીજા પણ બધા ઝાડ હોય છે, એના નામ લખવાનો પ્રયત્ન કરજો. ઘણા બધા એવા ઝાડ હોય છે જેના વિશે આપણે સાંભળ્યું હોય છે પરંતુ આપણે જોયા નથી હોતા, તો એવા પણ ઝાડની યાદી બનાવજો અને તમારા ઘરમાં આવેલા વડીલો કે મોટેરાઓ કે મમ્મી પપ્પાને પણ પૂછજો, એ પણ તમને એમાં મદદ કરશે. ધારો કે તમે કોઈ જગ્યાએ ગયા છો અને ત્યાં આગળ તમને કોઈ નવું ઝાડ જોવા મળે છે પરંતુ એનું નામ તમને ખબર નથી, તો ત્યાં આગળ આવેલા કોઈ વડીલને કે મોટેરાઓને પૂછશો ને તો એ પણ તમને એના વિશેની માહિતી આપશે. આ બધી માહિતી તમને ખરેખર ખૂબ ઉપયોગી થઈ પડવાનું છે. પરંતુ અત્યારે અમારે જવું પડશે કારણ કે જવાનો સમય થઈ ગયો છે. પરંતુ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. વિદ્યાદર્શનના કાર્યક્રમમાં અમે લોકો ફરીથી આવીશું એક નવો વિષય લઈ, નવો પાઠ લઈ અને નવા પાઠની નવી માહિતી લઈને. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, આવજો.